સુરત પીસીબી અને એસઓજી પોલીસની ટીમે ગત સપ્તાહમાં બાંગ્લાદેશથી ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસણખોરી કરી સુરતમાં રહેતા 9 જેટલા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા. તેઓની તપાસ પાલઘર ખાતે આવેલા સીએસસી સેન્ટરમાં નકલી આધાર કાર્ડ બનાવ્યાનું સામે આવ્યું હતું. તો તપાસ કરી રહેલી ઉત્તરાયણ પોલીસે પાલઘર ખાતેથી સીએસસી સેન્ટર ચલાવનાર ભૂપેન્દ્ર તિવારીને ઝડપી પાડ્યો છે. સુરત લાવી પૂછપરછ હાથ ધરી છે. તો ઝડપેલા બાંગ્લાદેશોમાંથી બહાદુર રફીક ખાં એક એજન્ટે 20,000 બાંગ્લાદેશી કરન્સી ટાકા ચૂકી ભારતમાં ઘૂસ્યોનું સામે આવ્યું છે. ગઈ 1/1/2024ના રોજ સુરત શહેરની એસઓજી શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ એમની કામગીરીમાં હતા. તે દરમિયાન ઉત્તરાયણ પોસ્ટની હદમાંથી એક ઈસમ નામે બહાદુર રફીક ખાં કરીને મળી આવેલ, જેની પાસે સત્તાવાર દસ્તાવેજની માગણી કરતાં એની પાસે કોઈ આધારભૂત કોઈ પ્રમાણપત્રો કે બીજું કંઈ હતું નહીં એમ, જેથી કરી અને એની પૂછપરછ કરતાં એ અહીંયા ભારતમાં અનઓફિશિયલી રહેતો હોવાનું જાણવા મળેલ, જેથી ત્યાંની વિરુદ્ધમાં ઇન્ડિયન પિનલ કોડ તેમજ પાસપોર્ટ એક્ટની ફોરેનર્સ એક્ટ જે છે એ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો અને એ કામના આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને 8/1/2024 સુધીના રિમાન્ડ મેળવવામાં આવેલા. અને રિમાન્ડ દરમિયાન એની પૂછપરછ કરતાં આ કામના જે આરોપી જે છે એને જે અહીંયા ભારતમાં જે આધાર કાર્ડ જે છે નકલી બોગસ ક્યાં બનાવેલું એ બાબતે તપાસ કરતાં તેને પાનગઢ મુકામે મુંબઈ ખાતે બનાવેલું છે તેવું જણાવતો હોય આ કામના આરોપીને સાથે લઈ અને ઉત્તરાયણ પોલીસના એક પીએસઆઈની આખી ટીમ ત્યાં તપાસ માટે મોકલવામાં આવેલી. તો ત્યાં તપાસ દરમિયાન એક ભૂપેન્દ્ર તિવારી કરીને જે છે એ વ્યક્તિ મળી આવેલી, જે વ્યક્તિએ આ કામના આરોપી જે છે તેને નકલી આધાર કાર્ડ બનાવી આપેલું હતું. હાલમાં એ ભૂપેન્દ્રની પણ અટકાયત કરવામાં આવેલી છે અને આ બંને આરોપીઓ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે.